વાતો કરવી અને કામ કરવા આ બંને વચ્ચે ખૂબ મોટો તફાવત હોય છે. જ્યારે માણસની કથની અને કરનીમાં ફેર પડે ત્યારે એ વ્યક્તિ પર વિશ્વાસ કરવામાં દુવિધા ઊભી થવી સ્વાભાવિક છે. અને આ વિશ્વાસનો ખેલ આપણા આ દેશમાં ખૂબ થતો જોવા મળે છે. ચૂંટણી સમયે મોટા મોટા કાર્યક્રમો કરી મોટા મંચ પરથી વાયદાઓ કરવા, આચારસંહિતા લાગુ પડી જાય પછી તો ઘરે ઘરે જઈને હાથ જોડીને મત માંગતા રાજકારણીઓ ચૂંટણી બાદ કેમ બદલાઈ જાય છે એ પ્રશ્ન તો વર્ષોથી અડીખમ ઊભો જ છે. પણ આજે મારે વાત કરવી છે એ ધારાસભ્યની જેમણે એક જાહેર કાર્યક્રમ દરમિયાન મારેલી ડંફાસો સાવ ખોટી સાબિત થઈ છે ને અમારી પાસે આ વાતનો બોલતો પુરાવો પણ છે. કોણ છે આ ધારાસભ્ય, શું છે આ પુરાવો, બધી જ વાત કરીએ વિગતે આ અહેવાલમાં. જય હિન્દ, BS9 ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આપણે અવારનવાર એવા કિસ્સાઓ જોયા અને સાંભળ્યા છે કે છોટાઉદેપુરમાં કોઈ પ્રસૂતાને પીડા ઉપડે અને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે પણ રોડ રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ઘર સુધી પહોંચી જ ન શકે અને પ્રસૂતાને જોડીમાં નાખીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા પડે. અને એમાં પણ મોટા ભાગે કાં તો રસ્તામાં જ પ્રસૂતિ થઈ જાય, કાં માતાનું મૃત્યુ થાય, કાં બાળકનું મૃત્યુ થાય, કાં બંને મૃત્યુ પામે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ જ્યારે આવા દ્રશ્યો સામે આવે ત્યારે પ્રશ્ન થાય કે આપણે હજુ કેટલા વર્ષો સુધી આવી દુર્દશામાં જીવીશું. અને આનાથી પણ વધુ દુઃખની વાત એ છે કે આપણા જનપ્રતિનિધિઓ પોતાની આંખ પર સબ સલામતના ચશ્મા પહેરીને બેઠા છે અને કદાચ એમને જો નજરની સામે આ બધું દેખાય છતાં કંઈ કરવામાં રસ ન હોય તો પછી શું કરવું. થોડા દિવસ અગાઉ એક જાહેર કાર્યક્રમમાં સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ ખૂબ આક્રમક અંદાજમાં કોન્ટ્રાક્ટરોને ખખડાવી નાખ્યા કે કામ શરૂ કરી દેજો. પણ ખરેખર આ વિસ્તારમાં અનેક સમસ્યાઓ અને અનેક પ્રશ્નો છે જેની સામે અભયસિંહ તડવીએ જે વાતો કરેલી એ માત્ર વાતો જ કરી હોય એવું લાગી રહ્યું છે. અને અમે આજે કહી રહ્યા છીએ એ માત્ર વાતો નથી, આના પુરાવાઓ પણ છે. એ પુરાવા વિશે વાત કરીએ પહેલા અભયસિંહ તડવીએ થોડા દિવસ પહેલા શું કહ્યું હતું પહેલા તેમને સાંભળીએ. કોન્ટ્રાક્ટર આવ્યો છે ને ભાઈ, તે કામ ક્યારથી શરૂ કરવાનું છે? ઓક્ટોબર ક્યારથી? અગલે નહીં, આવી ગયું આ ઓક્ટોબર. એટલે બંધ રાખવાનું નથી, મારે ચાલુ જ જોઈએ ભાઈ. 1લી તારીખથી તારા જોડી ઝંડા જે હોય લઈને આવી જવાનું અને અહીં શરૂ કરવાનું. અહીંયા ધારાસભ્ય બોલે એટલે થવું જ જોઈએ. બીજી વાત, ફોન બંધ કરી દે તું હમણાં તારો, બધા કંચો બંધ. હા, થોડી વાર સાંભળજો બધી. 5 વર્ષનું બધું ભાથું અહીંયા એક જ ફાઇલમાં છે. હા, એટલે કેટલાને પાછું એવું ના લાગે ના ધારાસભ્ય આવું બોલ્યો, આવું ના થયું એવું કહેવાનો ચાન્સ જ નથી હાલવાનો અને હાલું પણ નહીં. મારા ઇરફાનભાઈ કાલે લેતા હતા, એટલે પાણી બહુ આવે છે, પાણી આવતું હતું તારે બી એનો વિડીયો મેં જોતો હતો ઇરફાનનો. આટલું પાણી હતું કે સાચું કે મેં જોઈ લો. હા, એટલે તને યાદ કરાવું છું બધું. કાલે બી તમે લીધો કે ભાઈ આ કામ થશે કે નહીં. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખાતમુહૂર્ત બી કરે છે અને લોકાર્પણ બી આપણી સરકાર કરે. અમે બીજાનો નંબર જ નહીં લાગવા દેતા અને લાગવાનો પણ નથી. આ ડંકાની ચોટ પર બધા જોઈ લે, બેનો લાગશે કોઈનો? હે, આ સુકાપુરાને મારે યાદ કરવું છે. સુકાપુરાની ચિંતા આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ કરી હતી ભાઈ. સાચું ના તારું કામ ને? હા, એટલે મેં યાદ કરીને બોલું છું આજે, એટલે બધાને સમજ બી પડે. અમારો વિઠ્ઠલ હોય, ગંગારામ હોય, મહેશ હોય, વેગનાર વાળા હોય, વેલાડી વાળા હોય, સિંધી કુવા વાળા હોય, ભગવાનપુરા હોય અને પેલી લુણાદરા વસાત વાળા બી હોય, આ બધાને આ પુલ કામ લાગવાનો છે. વિડીયો આવે 108 જતી નથી એવા વિડીયો આવે અને રજૂઆત તમારો ધારાસભ્ય વિધાનસભામાં બી બોલે
અને મુખ્યમંત્રીને બી બોલે પછી વધાવીએ. અને હજુ તો ઘણા બધા કામો છે. આ અશ્વિન નદી ઉપર મોઢલા પુલ આપણે કામ ચાલુ છે. આંબાપુરા, ખરેડા, રાનેડા, પછી આપણું છેવટનો પુલ તૈયાર થઈ ગયો. આ બધા કામો બોલી બોરિયાત આ બધા કામો થઈ ગયા છે. અને આપણું આ રાજપુરાનું કામ આ નદી એ પણ આપણે કામ કરવાનું છે. અને પોટલી પર આપણે આવવાનું છે પાછું. અને બીજી એક રજૂઆત હતી આ ઢેફા એ આપણી વિધાનસભામાં આવે છે. અને એનો જિલ્લો છે ગરડેશ્વર તાલુકો લાગે અને નર્મદા જિલ્લો આવે. એટલે આપણે જેમલગઢથી ઢેફાનો પુલ પણ આ ધારાસભ્ય લેટર પર માગણી કરી છે અને માગણી કરીએ જ છે. એટલે એ બધું આવશે પણ આ તો કાગળ જ લખ્યો છે હજુ. કે ઇરફાન? હા, એટલે મને ખબર જ છે આ વિસ્તારની અંદર શું શું જોઈએ, કયા ગામમાં શું જોઈએ, છઠ્ઠી આમલીમાં શું જોઈએ, ગટાસામાં શું જોઈએ, સમરપુરામાં શું જોઈએ, લાવાકોઈમાં શું જોઈએ, મોટી ઝાડીમાં શું જોઈએ. આ બધું જ આ ધારાસભ્યને ખબર છે. આ 10 વર્ષ મને મારી પ્રજાએ તમે મને મત આલ્યા એ મતના 1000 કરોડના કામ આ નસવાડી વિધાનસભામાં આપણે લાવ્યા છે. હે એ બધું આવશે. બધું બેહો આપણે. એ બધું તમે બેહો બધું આવશે. ભાઈ રજૂઆત કરો, લેખિતમાં આલવાનું. લેખિતમાં અહીં ઓફિસે આલવા જાઓ. જેની બી રજૂઆત હોય એ ધારાસભ્ય બોલવાનો કરવાનો જ છે. એ તમારું હાથ બેડિયા બી લઈ લીધું અને કેસરપુરા બી લઈ લીધું, નવગામ બી લઈ લીધું. આ બધું ધારે રાત જાય હાકરતમ. એટલે હાકરતમ નોતરું કરવાનું. હવે નહીં બોલતા. હાકરતમ નોતરું થાય ને ભાઈ? બોલો વિઠ્ઠલ, આ બધા બોલો. તમારી બહેનો તમારો વેગનનો રસ્તો બી મેં હમણાં તાત્પુરત કરવા મેં આવું જ છું. અને મારું ચૂનાખાન છે ને એની પણ મેં ફાઇલ મોકલી છે. એનું નારું અને એનો રસ્તો પણ લાવવાનો છે. એટલે કોઈ બાકી રહેવાનું આ ધારાસભ્યને જે રજૂઆત કરે એ ધારાસભ્ય લાવ્યો જ છે ભાઈ. મેં મારો કોલર ઊંચો જ છે અને તમારો કોલર ઊંચો રાખજો. તમે બધા ઊંચો જ રાખજો. કોઈ કશું રહેવાનું નથી. આ કોઈની હારું બાકી રહે ના એવું તમે કરજો પાછા. હા, પછી મારું બાકી રહી ગયું. હજુ તો બીજું બોલતો જ નથી. હજુ કેટલા બધા કામો છે. પણ આ એમનું કહેવું છે આ કાર્યક્રમમાં એ બોલ્યા કે ઘણા એવા વિડીયો સામે આવે છે જેમાં એમ્બ્યુલન્સ જતી નથી. તો તમારો આ ધારાસભ્ય છે એ વિધાનસભામાં પણ બોલે અને મુખ્યમંત્રીને પણ બોલે. તો આપણા આ ધારાસભ્ય શ્રીએ હાલમાં જે વિધાનસભાનું ચોમાસું સત્ર હતું એ ચોમાસું સત્રમાં શું બોલ્યા અને એમણે શું પ્રશ્નો કર્યા છે એના પર એક નજર કરીએ તો 10મી સપ્ટેમ્બરે અભયસિંહે જે પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રશ્ન ક્રમાંક છે 47. એમણે આદિજાતિ કન્યાઓને લગ્ન પ્રસંગે જે સહાય આપવામાં આવે છે એ બાબતે પ્રશ્ન કર્યો હતો કે છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ કન્યાઓને લગ્ન પ્રસંગે સહાય આપવાની કોઈ યોજના અમલમાં છે કે કેમ, અને જો હા તો આ યોજના હેઠળ આદિજાતિ કન્યાઓને શું લાભ આપવામાં આવે છે અને ઉક્ત સ્થિતિએ છેલ્લા 2 નાણાકીય વર્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં આ યોજના અંતર્ગત કેટલી આદિજાતિ કન્યાઓને લાભ આપવામાં આવેલ છે. આ પ્રશ્ન પૂછ્યો. અને એ સિવાય 10મી તારીખે પ્રશ્ન ક્રમાંક 149 જેમાં એમણે પૂછ્યું છે કે છોટાઉદેપુર જિલ્લામાં નવા સ્થાયી પશુ દવાખાનાઓ બનાવવા બાબત એનો એમણે પ્રશ્ન પૂછ્યો છે કે કેટલા દવાખાનાઓ છે અને આ જિલ્લામાં કુલ કેટલા નવા સ્થાયી દવાખાનાઓની સ્થાપના કરવામાં આવી છે. એ પહેલા 9મી તારીખે એમણે જે પ્રશ્ન પૂછ્યો હતો પ્રશ્ન ક્રમાંક 7 છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવાડી વીજ લાઈનના ખુલ્લા તારને કોટેડ કરવા બાબતે એમણે પ્રશ્ન પૂછ્યો છે અને
કેટલા કોટેડ વાયરમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે એ પૂછ્યું છે, ને એમાં કેટલો ખર્ચ થયો છે એ પૂછ્યું છે. એ સિવાય પ્રશ્ન ક્રમાંક 108 છે, એ પણ અભેસીનો છે. એમાં એમણે રાજવાસણા રબર ડેમ વિશે પૂછ્યું છે કે આ જે ડેમની કામગીરી છે ક્યાં તબક્કે ને પહોંચી છે, ને એની પાછળ કેટલો ખર્ચ થનાર છે, અને ક્યાં સુધીમાં આ કામગીરી પૂર્ણ થવાનું આયોજન છે એ પૂછ્યું છે. એ પહેલા 8 તારીખે એમણે જે પ્રશ્ન પૂછ્યા એના પર પણ નજર કરીએ તો પ્રશ્ન ક્રમાંક 90 છે, એ અભેસી તડવીનો પ્રશ્ન છે. એમાં એમણે છોટાઉદેપુર જિલ્લામાં જાહેર હેતુ માટે જમીનની ફાળવણી બાબતે પ્રશ્ન પૂછ્યો છે. આ પૈકી કેટલી દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે, કેટલી મળી છે, અને કેટલી જમીન ફાળવવામાં આવી છે એનો પ્રશ્ન પૂછ્યો છે. અને એ સિવાય એમણે જે પ્રશ્ન એક પૂછ્યો હતો એ તો ખૂબ રસપ્રદ પ્રશ્ન છે. પ્રશ્ન ક્રમાંક છે 163. એમાં એમણે પૂછ્યું છે કે મહેસાણા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા બાબત, કે નાસ્તા ફરતા કેટલા આરોપીઓને પકડવામાં આવ્યા છે, આ પ્રશ્ન એમણે પૂછ્યો હતો. એટલે અભેસી આ જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નની સામે એ પ્રશ્ન થાય કે સંખેડા, છોટાઉદેપુર આ બધું છોડીને મહેસાણા જિલ્લામાં કેટલા નાસ્તા ફરતા આરોપીઓ છે અને એમાંથી કેટલા પકડવામાં આવ્યા છે એ જાણવામાં અને એ પૂછવામાં એમને રસ છે. પરંતુ રસ્તાના અભાવે છોટાઉદેપુર જિલ્લાની પ્રસૂતાઓ કેમ મરી રહી છે આ પ્રશ્ન પૂછવાનું એમને કેમ ન સૂઝ્યું. અને આ જે બધા પુરાવાઓ હતા આ તો માત્ર કાગળિયાના પુરાવાઓ છે. અમારી પાસે હજુ બોલતા પુરાવાઓ પણ છે. જનેક સમસ્યાઓથી ત્રસ્ત થઈને પોતાના ગામમાં એક પુલ આપવાની માંગણી કરી રહ્યા છે. નસવાડી તાલુકાના ટીંબા ગામે 690 થી વધુ લોકોની વસ્તી છે. આ ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે. જ્યારે નદીના સામેના કિનારે સસ્તા અનાજની દુકાન આવેલી છે. વાડિયા ગામ જે નજીકમાં છે ત્યાંથી દૂધ ડેરીમાં દૂધ ભરવા માટે જો જવું હોય તો દરરોજ આ નદીને ઓળંગીને જવું પડે. મેઇન રસ્તો જે છે ત્યાં જવા માટે પણ 5 થી 6 કિલોમીટર ફરીને જવું પડે. ખેડૂતોની જમીનો પણ સામે નદી કિનારે આવેલી છે. એટલે દરરોજની આ જે સમસ્યા છે નદીને પાર કરવાની, એનાથી ગ્રામજનો પીડાઈ રહ્યા છે, ખૂબ ત્રસ્ત થયા છે. દર વખતે નેતાઓને ચૂંટણીના સમયે આ ગ્રામજનો રજૂઆતો પણ કરે છે, પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો. પોતાની વ્યથા ઠાલવતા આ ગ્રામજનોએ શું કહ્યું એમને પણ સાંભળીએ. અને પાણી આવે તો બહુ મુશ્કેલ પડે છે. તો ફરીને સામે શું કામ માટે જવું? સામા વાડિયા દૂધ ભરવા માટે જવું પડે અને સસ્તાની દુકાને માલ લેવા જવા માટે દુઃખ પડે છે. નદી કાંઠેનો આ પુલ બનવું જોઈએ. અમારા ગામના પાદળ મેં અશ્વિન નદી આવેલી છે. હવે અમારે વાડિયા સસ્તી અનાજની દુકાન આવેલી છે, દૂધ ડેરી આવેલી છે. એક જ રસ્તો હશે અમારો, કોઈ બીજો કોઈ રસ્તો નહીં. 6 થી 7 કિલોમીટર ફરીને જવું પડે છે. એટલે સરકાર પાસે એવી નમ્ર વિનંતી છે કે અમને કંઈક મિની પુલની અહીં જોગવાઈ કરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે. પછી અમારા ખેડૂતો હામા કાંઠે આવેલા છે. કદાચ ચાર પૂંજો લાવવો હોય અમારા પશુ માટે તોય અમે લાવી શકતા નહીં. અને પાણી કદાચ ઓછું થાય તોય છતાં અમારે જીવના જોખમે ઉતરવું પડે છે. એટલે મિની પુલની એક માંગ છે અમારી, એટલી માંગ પૂરી કરે એવી નમ્ર વિનંતી છે. અમે વર્ષોથી સરકારને એવી માંગણી કરીએ છીએ કે અહીંયા અમારે પુલ બની જાય. અમે આ ઉનાળો શિયાળોમાં તો ચાલી જાય, પણ આ ચોમાસુમાં એટલી તકલીફ પડે છે કે અમારે નાનું અમથું કામ હોય થોડુંક બી, પણ અમારે થોડીક જ નદી કાઢવા માટે અમારે જવું પડશે. બીજા ગામમાં રહીને 4, 5, 7 કિલોમીટર રહીને જવું પડે છે અમારે. એટલે અહીંયા જો નાનો કોઈ બી જેવો પુલ બની જાય તો અમારે સારું થાય એમ. સામેના કિનારે શા માટે જવું પડે તમારે? અમારે ત્યાં ખેતરો આવેલા છે. આ અનાજ માટે જવું પડે વારંવાર. દૂધ ભરવા દરરોજ સાંજ સવાર જવું પડે. એ બી અમારે પેટ્રોલ બાળીને વધારે જવું પડે. 1 લીટર દૂધ માટે અમારે ઠેઠ આમ ફરીને જવું પડે એમ. એટલે 1 લીટર દૂધ ભરવા તો જવા જ ના થાય, પણ મજબૂરી માટે અમારે જવું પડે સાહેબ. ના ફરીએ તો અમારે પૈસાનું નુકસાન થાય. એટલે અમારે એવું માંગ છે કે અહીંયા પુલ બને. તમારો ધારાસભ્ય મુખ્યમંત્રીને પણ પૂછે છે અને વિધાનસભામાં પણ પૂછે છે એવું કહેનારા અભેસી તડવીએ વિધાનસભામાં શું પૂછ્યું એ પણ આપણે જોયું, અને આ વિસ્તારમાં ખરેખર સમસ્યા શું છે એ પણ આપણે જોયું. હવે આવામાં આને કથની અને કરનીમાં ફેર પડ્યો ન કહેવો તો શું કહેવું એ મને નથી સમજાતું. આ વિષયને લઈને તમારું શું માનવું છે? તમે શું સમજી રહ્યા છો? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.